નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એનસી પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ. વિદ્યાર્થી મિત્રો, હું તમારા બધાનું આજના ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે ચેપ્ટર નંબર 12 ધોરણ 11 ફિઝિક્સમાં આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર પૂરું થઈ ગયેલું છે. એની અંદર આપણે ઘણા બધા દાખલા ગણાયેલા છે. અત્યાર સુધી આપણે એમાં 14 લેક્ચરો પૂરા કરેલા છે. પણ મિત્રો, આપણે દાખલાઓ તો ઘણા બધા છે. ઓકે, એટલે આપણે હાલ હજુ 2-3 દિવસ 1-2 દિવસ હજુ આપણે થોડુંક રિવિઝન કરવું છે. બરાબર છે? તો આપણે બીજા થોડાક દાખલાઓ મિત્રો આપણે ગણીએ છીએ. ઓકે, સારું, ચલો. હવે જુઓ, એક દાખલો મિત્રો હું તમને ગણાવું છું. એની રકમ ને બધું લખી દઉં છું એટલે તમને થોડો આઈડિયા ક્લિયર થાય. બરાબર મિત્રો, 1 મિનિટ. ઓકે, ચલો, રેડી. જો મિત્રો, રકમ પણ તમારે જો સાથે લખવી હોય તો તમે લખી શકો છો. બરાબર, દાખલાઓ. ઓકે, રકમમાં આપણે પહેલો દાખલો લઈએ. પ્રયોગ દરમિયાન જાણવા મળ્યું કે આદર્શ વાયુ V⁵ બરાબર અચળ મુજબ છે. બરાબર, વાયુ પ્રારંભમાં T તાપમાન અને V કદ ધરાવે છે. બરાબર મિત્રો, જ્યારે કદ 2V થાય ત્યારે તાપમાન શોધો. જો, બહુ મસ્ત દાખલો છે. જરા મિત્રો, આપણે અહીંયા એક પ્રયોગ કરેલો છે. એ પ્રયોગની અંદર આદર્શ વાયુનું તમને એક અહીંયા સમીકરણ આપેલું છે, V⁵ બરાબર અચળ. ઓકે, હવે વાયુ પ્રારંભમાં T તાપમાન અને કદ V ધરાવે છે. બરાબર, તો જ્યારે કદ 2V થાય ત્યારે આપણે તાપમાન શોધવાનું છે. ઓકે, તો એનો મિનિંગ એવો થાય કે મિત્રો, આપણને કદ જે V1 છે એ V કહીએ અને V2 છે એ 2V. એવી રીતે ટેમ્પરેચર T1 છે એને T કહીએ અને T2 તમારે શોધવાનું થાય. સિમ્પલ વસ્તુ. બરાબર છે? હવે મિત્રો, આપણે એક કામ કરીએ. આપણી પાસે PV =μRT એ આદર્શ વાયુનું સમીકરણ છે. હવે એની અંદર આપણે ધારો કે આનો ઉપયોગ કરીએ અને Vp² બરાબર અચળ. મિત્રો, અચળ બરાબર કંઈક ધારી લઈએ, એક સંખ્યા લઈ લઈએ. ચલો, એ લઈ લઈએ. હેડો, એ અચળ સમજી લેજો, એની તો વેલ્યુ નહીં આપણે. હવે આપણે એક કામ કરીએ. અહીંયા જે V અને T છે ને, તો આપણે P ને અહીંયા કરતા બનાવીએ. શું કરીએ? P ને કરતા બનાવીએ. તો મિત્રો, અહીંયા P² થશે, અચળ A ના છેદમાં V થશે. તો મિત્રો, P બરાબર અચળ A છે એનું આપણે વર્ગમૂળ મિત્રો નહીં લખીએ. બરાબર, કેમ કે એ તો અચળ જ છે ઓલરેડી, એટલે એ એકલું, અને છેદમાં આપણે V છે એનું વર્ગમૂળ લખીએ. હવે આ જે P ની વેલ્યુ છે એ અહીંયા આપણે મૂકી દઈએ. જરા જોજો મિત્રો, તો કેવું થશે? A ના છેદમાં વર્ગમૂળમાં V, અહીંયા તો V છે જ, અને મ્યુ RT
આપણે એમને એમ રાખીએ. હવે આપણે અહીંયા v ની એક ઘાત છે, આ છે 1/2 ઘાત, એટલે 1 માંથી 1/2 જાય તો v ની 1/2 ઘાત રહેશે, એટલે v નું વર્ગમૂળ જ કહેવાય. આમ તો આ v કટ થાય મિત્રો, અને આ જે a છે m9 અને મ્યુ rt. મિત્રો આના ઉપરથી તમે સૂત્ર બનાવો તો વર્ગમૂળમાં v ચલે છે t બને કે ના બને? કેમ કે a અચળ છે, મ્યુ તો અચળ છે જ, r પણ અચળ છે, કેમ કે અહીંયા આપણે મોલની સંખ્યા બદલાતી નથી. તો ચલો આપણે અહીંયા એક કામ કરી શકીએ કે વર્ગમૂળમાં v2 અપોન v1, મિત્રો આખું વર્ગમૂળ કરી દઈએ એટલે આપણે વાંધો ના આવે, અને અહીંયા t2 અપોન t1 કરી દઈએ. હવે ચલો બધી જ વેલ્યુ મૂકી દો, તો વર્ગમૂળમાં v2 એટલે 2v અને v1 એટલે v અને v ગયા, અહીંયા આપણે t2 અપોન t1 એટલે t છે. તો મિત્રો અહીંયા તમે લખી શકો કે t2 બરાબર વર્ગમૂળમાં 2 ઇન્ટુ t. તો જુઓ આવો આપણે એક ઈઝી દાખલો ગણી શકીએ છીએ. ચલો મિત્રો, ખ્યાલ આવ્યો તમને? ક્લિયર છે? સારું, ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, પછી આપણે આગળ દાખલો ગણીએ. ઓકે મિત્રો, તમે સ્ક્રીનશોટ આનો લીધો હશે, બરાબર. હવે રફ કરી દઈએ છીએ. જો મિત્રો, હવે બીજો દાખલો આપણે ગણીએ. બહુ મસ્ત દાખલો છે, બરાબર. નંબર 2, તમે પણ સાથે રકમ લખજો અથવા ઇન્ફોર્મેશન લખી દેજો. 4 × 10⁵ પાસ્કલ ના દબાણે રહેલા 2 મીટર ઘન કદના વાયુનું સમોષ્મી રીતે સંકોચન થાય છે, જેથી તેનું કદ 0.5 મીટર ઘન બને છે. તો નવું દબાણ શોધો. મિત્રો આપણે નવું દબાણ શોધવાનું છે, અને એમાં અને આ દબાણને જો સંકોચન પ્રક્રિયા સમતાપી હોય તો તેના પરિણામ સ્વરૂપના દબાણ સાથે સરખાવો, બરાબર. દબાણ સાથે સરખાવો. અને પાછું મિત્રો આપણે દરેક પ્રક્રિયામાં થતું કાર્ય શોધવાનું છે. જુઓ મિત્રો, અહીંયા ઇન્ફોર્મેશનમાં આપણને
જે ગેમા છે 1.4 આપેલા છે. હવે જો આપણે રકમમાં દબાણ તમને આપેલું છે, એ વખતે કદ આપેલું છે, સમોષ્મી રીતે વાયુનું સંકોચન થાય છે, એટલે પ્રક્રિયા આપણે સમોષ્મી ધ્યાનમાં લઈએ, જેથી કદ છે એ 0.5 મીટર ઘન બને છે. એટલે જુઓ કદ છે ને એ મિત્રો પછી અહીંયા પહેલા V1 2 હતું ને પછી 0.5 મીટર ઘન બને છે, ત્યારે દબાણ શોધવાનું. તો ચલો પહેલી વસ્તુ અહીંયા ક્લિયર કરીએ કે P1 છે ને એ 4 × 10⁵ પાસ્કલ તમને આપેલું છે. V1 2 મીટર ઘન, P2 શોધવાના છે, અને અહીંયા મિત્રો V2 0.5 મીટર ઘન આપણી પાસે છે. હવે ચલો અહીંયા પહેલું તો આપણે દબાણ શોધવું છે. મિત્રો સમોષ્મી પ્રક્રિયા છે, તો તમને બધાને ખ્યાલ છે કે સમોષ્મી પ્રક્રિયા હોય તો એના માટે આપણી પાસે સૂત્ર છે PV એની ગેમા ઘાત = અચળ. આવું સૂત્ર છે ને. હવે ચલો આની અંદર બધી જ કિંમતો મૂકી દઈએ તો P1 V1 એની ગેમા ઘાત, P2 અને V2 એની ગેમા ઘાત, બરોબર. ચલો આપણે શોધવાનું છે P2, એટલે P2 ને કરતા બનાવીએ તો P2 બરાબર P1 અહીંયા V1/V2 થશે અને એની ગેમા ઘાત થશે મિત્રો, બરાબર ને. V2 ને આપણે છેદમાં લાવીએ અને P2 આપણે કરતા બનાવીએ એટલે P1 બરાબર આવું થાય. સારું, ચલો હવે અહીંયા બધી વેલ્યુ આપણે મૂકવી છે. તો P1 કેટલા છે તો 4 × 10⁵, V1 2, V2 0.5 અને અહીંયા ગેમા ઘાત એટલે એની 1.4 થાય. ચલો હવે આપણે શું કરીએ, આને એમને એમ લખી દઈએ P2 બરાબર 4 × 10⁵ એમના એમ. હવે અહીંયા આપણે 0.5 છે ને તો 5 એટલે પોઈન્ટ કાઢી દો તો 20/5 એટલે 4, તો 4 ની 1.4 બરાબર. મિત્રો હવે અહીંયા આપણે કામ કરી શકીએ કે જો આપણે આવું સ્ટેપ હોય તો લોગ લઈ લેવાના, એટલે આપણે જો 4 ના ઉપર 1 છે, 1 અને 4 એટલે 2.4 થાય, 2.4 એટલે આપણે ટૂંકમાં આવું કરી શકીએ કે 10⁵ × 4 એની 2.4 આવું થઈ શકે ને, કેમ કે આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થાય. તો પછી અહીંયા મિત્રો જો તમે લોગ લઈ લેશો એટલે log 4 ની વેલ્યુ લગભગ 0.6020 થાય અને 2.4 આગળ કરે છે. તો ટોટલ મિત્રો આપણે આનો આન્સર ગણીશું તો કેટલો થશે હું તમને કહી દઉં છું. 2.8 × 10⁶ પાસ્કલ. જો આટલો આન્સર થાય છે. તો જો પહેલું સ્ટેપ આપણે જે જવાબ મેળવવાનો હતો તો આપણે એ રીતે શું મેળવ્યું અહીંયા કે દબાણ શોધ્યું, બરાબર છે. હવે તમને કહે છે કે જો આ દબાણને એટલે કે જો સંકોચન પ્રક્રિયા સમતાપી હોય, પ્રક્રિયા મિત્રો સમતાપી છે જો, તો તેના પરિણામ સ્વરૂપના દબાણ સાથે સરખાવો. એટલે આપણે મિત્રો શું કરવાનું છે, P2 શોધવાનું, પણ પ્રક્રિયા જે સમોષ્મી હતી ને એના બદલે સમતાપી. તો ચલો આ તો આપણે એકદમ ઈઝી દાખલો થઈ ગયો પાછો કે ભાઈ સમતાપી પ્રક્રિયા માટે, બરાબર, સમતાપી પ્રક્રિયા માટે. હવે એની અંદર તો આપણે મિત્રો PV બરાબર અચળ, સમતાપી પ્રક્રિયામાં આપણી પાસે સૂત્ર છે, બરોબર છે, તાપમાન અચળ. તો ચલો અહીંયા આપણે P1 V1 P2 અહીંયા ડેશ લખીશું મિત્રો, કેમ કે અહીંયા આપણે P2 અલગ હતું, અહીંયા P2 ડેશ લખીશું અને V2. તો ચલો અહીંયા P2 ડેશ એને સબ્જેક્ટ બનાવીશું, P1 અને V1/V2 આવું થશે. હવે અહીંયા બધી વેલ્યુ મૂકીએ તો P1 આપણે 4 × 10⁵, V1 એટલે 2 અને અહીંયા 0.5. મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીએ તો 20
અને ભાગ્યા 5 એટલે 4 જ થશે ને, બરોબર? અહીંયા લખીશું, જરા જોજો. તો P2 ડેશ બરાબર 4 ગુણ્યા 10 ની 5 ઘાત અને ગુણ્યા અહીંયા એકલા 4, 4 4 16 થશે. 16 ને બદલે મિત્રો આપણે 1.6 લખી દઈએ. 16 ને બદલે 1.6, તો ગુણ્યા 10 ની 6 ઘાત પાસ્કલ થાય. તો જો મિત્રો, આપણે પ્રક્રિયા સમોષ્મીને બદલે સમતાપી લઈ લઈએ તો આપણને આટલો આન્સર મળે છે. એટલે તમે અહીંયા શું કર્યું કહેવાય, એમ કે આપણે સમોષ્મી પ્રક્રિયા માટે આપણે P2 શોધ્યા અને સમતાપી પ્રક્રિયા માટે આપણે P2 એટલે દબાણ આપણે શોધ્યું. પાછું મિત્રો દરેક પ્રક્રિયામાં કાર્ય પણ શોધવાનું છે, બંને પ્રક્રિયામાં કાર્ય. તો ચલો, તમને બધાને ખબર જ છે કે સમોષ્મી પ્રક્રિયા હોય તો એમાં આપણે કાર્યનું સૂત્ર શું છે? તો જુઓ, અહીંયા લખીએ કે ભાઈ સમોષ્મી પ્રક્રિયામાં કાર્ય. તો ચલો, કાર્યને કહીશું W. મિત્રો W કહીશું ને આપણે. સારું, ચલો, અહીંયા હું ફક્ત સૂત્ર લખું છું અને જવાબ લખું છું. તમારે દાખલો આ જાતે ગણવાનો છે. ચલો, તમને ખ્યાલ છે મિત્રો, કયું સૂત્ર આવશે બોલો હડો? છેદમાં આવશે ગેમા -1. અંશની અંદર આપણે P1 V1 માઇનસ P2 V2, તમને ખ્યાલ છે. અને આપણે આના બદલે બીજું સૂત્ર પણ લખીએ છીએ. તમને ખબર હશે મિત્રો કે આપણે મ્યુ R અને T1 માઇનસ T2 અને ભાગ્યા ગેમા -1. હવે જુઓ, આપણી પાસે P1 ને V1 છે, P2 V2 એ છે, બરોબર? પણ આપણી પાસે T1 ને T2 નથી. તો પછી આપણે આ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ મિત્રો. આપણે શું કરીશું? આનો ઉપયોગ કરીશું. ગેમા આપણી પાસે 1.4 આપેલા છે, તમે જોઈ શકો છો. P1 4 ગુણ્યા 10 ની 5 ઘાત, P2 તમે અહીંયા શોધી કાઢ્યા. પાછા V1 આપણી પાસે છે અને V2 છે. મિત્રો પ્રક્રિયા સમોષ્મી છે, એટલે આ સમોષ્મી પ્રક્રિયાના રિઝલ્ટો આપણે ધ્યાનમાં લઈશું. તો આ પ્રમાણે અહીંયા હું સીધો જ આનો જવાબ લખું છું. મિત્રો તમારે જાતે ટેલી કરવાનો છે. દાખલો સરળ છે, તમે જાતે કાઉન્ટિંગ કરી શકો. મિત્રો એનો આન્સર છે -1.48 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. -1.48 ગુણ્યા 10 ની. આનો આન્સર માઇનસમાં કેમ આવ્યો બોલો? ચલો, કોઈ કહેશો કેમ? કે જુઓ, અહીંયા સંકોચન થાય છે. આપણે કહું જોઈએ ને કે આદર્શ વાયુ કે જે વાયુ છે એનું જો સંકોચન થતું હોય તો કાર્ય એમ કે ઋણ હોય, બરોબર? અને જો એમ કે વિસ્તરણ થતું હોય તો કાર્ય કેવું હોય છે? ધન હોય છે. તો અહીંયા તમે મિત્રો કાઉન્ટિંગ કરશો તો આટલો જવાબ તમને મળશે. બરાબર છે? તમે જાતે ટેલી કરજો. ઓકે, ચલો, એવી રીતે આપણે સમતાપી પ્રક્રિયામાં થતું કાર્ય. મિત્રો ચલો, એનું ફોર્મ્યુલા શું છે ખ્યાલ છે તમને? W બરાબર, આમ તો આપણી પાસે છે મ્યુ RT, પણ મ્યુ RT એટલે એના બદલે આપણે PV લખીએ છીએ મિત્રો, બરાબર? તો એનું સૂત્ર આપણી પાસે છે 2.303 P1 V1 બરાબર છે. અને અહીંયા આપણે શું આવતું હતું મિત્રો? ખ્યાલ હશે તમને? log અને V2 upon V1. ઓકે, આપણે આ ફોર્મ્યુલા અગાઉના સમયમાં સાબિત કરી ચૂકેલા છીએ. અહીંયા આમ તો મ્યુ RT એવું પણ લખી શકાય, પણ આપણી પાસે T ની વેલ્યુ નથી, એટલે આપણે આદર્શ વાયુના સમીકરણ પ્રમાણે અહીંયા લખીએ છીએ P1 અને V1, બરાબર? એટલે PV લખીએ છીએ. અને આનો આન્સર પણ મિત્રો તમારે જાતે લાવવાનો છે, જાતે તમારે ટેલી કરવાનો છે. ખાલી આન્સર લખું છું, કેટલો આન્સર આવે છે તો -1.1 ગુણ્યા 10 ની 6 ઘાત, -1.1 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. તો જુઓ, આટલો જે આન્સર છે એ તમારે લાવવાનો રહેશે. તો દાખલો મિત્રો આમ તો બહુ સારો એવો દાખલો કહી શકાય કે
સમોષ્મી પ્રક્રિયા આપેલી છે, સમતાપી પ્રક્રિયા આપેલી છે, અને બંને પ્રક્રિયાઓની અંદર તમારે દબાણ શોધવાના છે. એટલે તમે એની સરખામણી કરી શકો, બરાબર. એટલે તમે એવું પણ કહી શકો કે દબાણ છે એ સમતાપી પ્રક્રિયાની અંદર ઘટે છે, જ્યારે સમોષ્મી પ્રક્રિયામાં વધારે છે. બીજું તમે કાર્ય પણ એવી રીતે ક્લિયર કરી શકો છો, માઇનસ આપણને આ પ્રકારે આન્સર મળશે. ચલો તમે મિત્રો આનું સ્ક્રીનશોટ લઈ લો અને બીજો દાખલો હું તમને ગણાવું છું. ચલો રફ કરી દઉં છું મિત્રો. ચલો એના પછી આપણે એક બીજો દાખલો ગણીએ, બરોબર. જુઓ, પ્રારંભમાં તાપમાન એટલે કે સમાન તાપમાન, મિત્રો અહીંયા વચ્ચે એક શબ્દ એડ કરજો, સમાન તાપમાને અને દબાણ રહેલા વાયુના બે નમૂનાઓનું તેમના કદ v થી v/2 એટલે મિત્રો તમને અહીંયા કદ આપેલું છે સુધી સંકોચન કરવામાં આવે છે. એક નમૂનાનું સમતાપી રીતે, જો અહીંયા તમને સમતાપી આપેલું છે, અને બીજા નમૂનાનું સમોષ્મી સંકોચન થાય છે, બરોબર. તો કયા નમૂનામાં દબાણ વધારે હશે? તો જુઓ મિત્રો, આમ તો આપણે હાલ જ એક દાખલો ગણી ગયા, એમાં જોયું કે સમોષ્મી સંકોચન થાય અને સમતાપી સંકોચન થાય. તો એમાં આપણે જોયું મિત્રો કે સમોષ્મી સંકોચનની અંદર દબાણ વધારે હોય, પણ અહીંયા આપણે કેટલું દબાણ હશે એ શોધવું છે. તો આપણે શોધી શકીએ છીએ. જુઓ, આપણે પહેલું V1 છે ને એ તમને V આપેલા છે, V2 છે એ V/2 આપેલા છે. હવે અહીંયા તમને દબાણ છે એમાં આપણે P1 એ બરાબર P લઈ લઈએ અને P2 બરાબર બંનેમાં આપણે શોધવું છે. તો જો આ દાખલો પણ તમે જાતે કાઉન્ટિંગ કરી શકશો, એટલે હું તમને હિન્ટ આપી દઉં છું.
અહીંયા આપણે પહેલા ધારો કે સમતાપી પ્રક્રિયા લઈએ તો સમતાપી પ્રક્રિયામાં આપણે સીધું ફોર્મ્યુલા મૂકીશું P1 V1 અને P2 V2 બરાબર ને તમને ખ્યાલ છે ને કે સમતાપી પ્રક્રિયામાં PV અચળ એ ફોર્મ્યુલા છે તો આની અંદર P1 એટલે P થાય V1 એટલે V P2 M ના M અને V2 એટલે V/2 બંને બાજુ V અને V જશે તો P2 2P ચલો આપણને આ સમતાપી પ્રક્રિયામાં મળી ગયું હવે આપણે અહીંયા સમોષ્મી પ્રક્રિયા લઈએ સમોષ્મી પ્રક્રિયામાં PV એની ગેમા ઘાત બરાબર અચળ આ કોન્સેપ્ટ આપણી પાસે છે મિત્રો એટલે અહીંયા આપણે થશે P1 V1 અને અહીંયા P2 ડેશ કરીએ કેમ કે બંનેમાં પાછું P2 થઈ જશે એટલા માટે અને V2 ગેમા P1 એટલે P V1 એટલે V એની ગેમા ઘાત અહીંયા P2 ડેશ M ના M V2 ડેશ એટલે V/2 અને એની પણ ગેમા ઘાત આપણે આવું થાય ને મિત્રો હવે ચલો અહીંયા આપણે P2 ડેશ ને કરતા બનાવીએ તો મિત્રો થશે કેવું બોલો ચલો થોડો એક કામ કરો પહેલા અહીંયા આપણે ઓનલી V2 ડેશ જ રાખીએ બરોબર છે V2 V1 એવું રાખો કેમ કે પાછું ભૂલ થશે એટલે P અને અહીંયા V1/V2 એની ગેમા ઘાત ચલો મિત્રો ખબર પડી ના પડી અહીંયા ચલો PM ના M V1 એટલે V છે V2 કે 2 ઉપર 2 અને V આ VV જશે એની ગેમા ઘાત એટલે અહીંયા આપણને જવાબ મળશે P અને 2 ની ગેમા ઘાત P × 2 ની ગેમા ઘાત એટલે આને બીજા શબ્દોમાં આવું લખાય 2 ની ગેમા ઘાત × P હવે મિત્રો આપણે કામ કરવું પડે ચલો અહીંયા તમને જવાબ મળ્યો 2P અને ત્યાં 2 ની ગેમા ઘાત × P એવો જવાબ મળે છે હવે ચલો આપણે ખાલી નક્કી એટલું જ કરવાનું થાય કે ગેમા જે છે એ કેવા હશે તો જુઓ અહીંયા એક વસ્તુ આપણે ક્લિયર કરીએ કે ગેમા ગ્રેટર ધેન 1 હોય છે કેમ કે આપણે ગેમાના ઘણા બધા મૂલ્યો આપણે અત્યાર સુધી ક્લિયર કર્યા 7/5 3/2 જે પણ હોય તો એનું વેલ્યુ જે છે એ 1 કરતા વધારે હોય 1 કરતા વધારે હોય તો માટે 2 ની જે ગેમા ઘાત છે એ 2 કરતા કેવા હોય વધારે એટલે આના આ જે 2 છે એના કરતા 2 ની ગેમા ઘાત કેવી હશે વધારે હશે તો આપણે એના ઉપરથી ક્લિયર કરી શકીએ છીએ 2 ની ગેમા ઘાત P ગ્રેટર ધેન 2P બરાબર છે તો આના ઉપરથી આપણે ક્લિયર કરી શકીએ છીએ કે સમોષ્મી સંકોચનમાં દબાણ વધારે હોય છે બરાબર છે તો અહીંયા ક્લિયર કરી શકીએ સમોષ્મી સંકોચનમાં સમતાપી કરતા દબાણ વધારે હોય છે ચલો ક્લિયર મિત્રો ખ્યાલ આવ્યો કે ના આવ્યો બરાબર છે ઓકે સારું ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને હું તમને એના સિવાય બીજો દાખલો એક ગણાવી દઉં છું બરાબર ઓકે મિત્રો રફ કરી દઉં છું
જો હવે એક દાખલો આપણે લઈએ બીજો. આદર્શ ધારેલા હિલિયમ વાયુ આદર્શ ધારેલા હિલિયમ વાયુ બરોબર. એમાં મિત્રો તમને ગેમા બરાબર કૌંસમાં 5/3 આપેલા જ છે ના 2 મોલ એટલે મ્યુ આપેલા છે. પ્રારંભમાં 27°C અને 20 લિટર કદ ધરાવે છે. એટલે ટૂંકમાં તાપમાન આપણે 27°C અને જે કદ છે એ 20 લિટર છે. પ્રથમ વાયુને અચળ દબાણે પ્રથમ આપણે જે વાયુ છે એટલે પહેલા આપણે વાયુને શું કરીએ છીએ અચળ દબાણે કદ બમણું થાય ત્યાં સુધી મિત્રો આપણે ફેલાવવામાં આવે છે ત્યારબાદ સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. બરાબર. અને તાપમાન પાછું પ્રારંભિક તાપમાન જેટલું થાય છે. ઓકે. તો વાયુનું અંતિમ દબાણ અને કદના મૂલ્ય શોધો. વાયુનું અંતિમ દબાણ અને કદના મૂલ્ય શોધો. બરાબર. અને મિત્રો તમને એવું પણ આપેલું છે કે સમદાબ અને સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય શોધો. બરાબર છે. ઓકે. હવે તમને રકમની અંદર એક આલેખ પણ આપેલો છે. એ આલેખ મિત્રો અહીંયા હું દોરું છું. બરાબર. જુઓ એ રકમનો ભાગ છે. જુઓ આપણને અહીંયા આલેખ છે પી વિરુદ્ધ વી નો આલેખ છે અને અહીંયાથી આવી રીતે પ્રક્રિયા આપણને આપેલી છે આમ આપેલી છે. ઓકે. અહીંયા V1 છે, V2 છે, V3 છે, P1, અહીંયા P2 છે મિત્રો, P3 છે. ઓકે. P3 ઓકે. અને અહીંયા છે P1. પછી અહીંયા T1 છે, T2 છે અને એ પણ 2T1 તમને રકમમાં આપેલા છે. T3 બરાબર T1. અહીંયા A, B અને C. જો આપણને આ બધી ઇન્ફોર્મેશનો બધી આપેલી છે. મિત્રો જરા જોજો, રકમ તમને ફરી વાર આખી સમજાવી દઉં છું.
કે આપણી પાસે એક આદર્શ વાયુ છે હિલિયમ, 2 મોલ વાયુ છે એટલે મ્યુ બરાબર આપણે 2 મોલ. ચલો મ્યુ બરાબર 2 મોલ. પછી તમને ગેમા આપેલા છે 5/3. પ્રારંભમાં ટેમ્પરેચર 27°C, એટલે મિત્રો એ બિંદુએ ટેમ્પરેચર 27°C છે. તો આપણે અહીંયા જે T1 છે ને એ 27 એટલે 300 કેલ્વિન લખી દઈએ, જે રેડીમેડ આપેલા છે. અને જે કદ છે એ V1 200 લીટર, સોરી 20 લીટર છે. તો V1 બરાબર 20 લીટરના આપણે SI એકમમાં કન્વર્ટ કરવા હોય મીટર ઘનમાં તો ગુણ્યા 10⁻³ ધરાવે છે. હવે પહેલા શું કહે છે કે વાયુને અચળ દબાણે કદ બમણું કરવા. વાયુ છે ને એનું દબાણ જે છે એ P1 નું P1 જ, પણ કદ શું કરવામાં આવે છે? બમણું કરવામાં આવે છે. એટલે અહીંયા જે બી બિંદુ છે ને તે આપણને કદ આપેલું છે અને એ કેટલું છે? ડબલ છે, બરાબર. એટલે V2 છે એ આપણે અહીંયા લખવા હોય તો V2 બરાબર 2V1. એટલે આપણે સીધા અહીંયા 40 ગુણ્યા 10⁻³ મીટર ઘન લખવા હોય તો લખી શકીએ છીએ. ચલો ખબર પડી. હવે મિત્રો એક કોન્સેપ્ટ જરા આપણે અહીંયા વિચારવાનો છે એવી રીતે કે જો એમ કે દબાણ એના એ રાખો છો, દબાણ આપણે શું રાખીએ છીએ? એના એ, અને કદ બમણું થાય છે. તો મિત્રો અચળ દબાણે આપણે વી ચલે છે ટી હોય કે ના હોય? શું હોય? અચળ દબાણે વી ચલે છે ટી હોય. તો જો કદ બમણું થતું હોય તો તાપમાન પણ T2 પણ કેવું થાય? બમણું થાય મિત્રો. એટલે 2T1 રકમમાં આપેલું નથી, મેં લખેલું છે. તો અહીંયા આપણે આના ઉપરથી T2 પણ શોધી શકીએ, એટલે કે 2 ગુણ્યા 300 એટલે 600 કેલ્વિન. ચલો આ એક વસ્તુ ક્લિયર. હવે તમને પાછું કહે છે કે ત્યારબાદ સમોષ્મી પ્રક્રિયા માંથી પસાર થાય છે. એટલે જો મિત્રો અહીંયા આપણને B થી C સમોષ્મી પ્રક્રિયા આપેલી છે. સમોષ્મી પ્રક્રિયામાં પસાર થાય છે તથા તાપમાન પ્રારંભિક તાપમાન જેટલું થાય છે. એટલે મિત્રો ટેમ્પરેચર જે શરૂઆતમાં T1 માં હતું એટલું જ થયું, બરાબર. એટલે અંતિમ તાપમાન જે T3 છે એ T1 અને T1 300 કેલ્વિન હતું, બરાબર. ઓકે. તો વાયુનું અંતિમ દબાણ એટલે V3 શોધવાના છે અને કદના મૂલ્યો આપણે શોધવાના છે. એટલે P3 અને V3 તમારે શોધવાના થાય મિત્રો, બરોબર. P3 અને V3 અહીંયા લખું છું કે આપણે જે શોધવાના છે એ V3 બરાબર અને P3. ચલો આટલી વસ્તુ શોધવાની છે. હવે ચલો પહેલા આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો જો મિત્રો આપણી પાસે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સમોષ્મી છે. તો સમોષ્મી પ્રક્રિયાની અંદર આપણે ટી અને વી નું સૂત્ર મૂકવું હોય તો તમારી પાસે એક સૂત્ર હતું મિત્રો, TV અને એની γ -1 ઘાત, બરોબર. એટલે આપણે એક કામ કરીએ કે જે બીસી પ્રક્રિયા લઈએ પહેલા, બીસી પ્રક્રિયા માટે તો ટી વી ની γ -1 બરાબર અચળ. આપણે આવું સૂત્ર છે. હવે તમે જોઈ શકો છો કે જો T1 છે, T2 છે, એટલે સોરી આપણે 2 અને 3 લેવાના ને. ઓકે. T2 છે, T3 છે, ઓકે. V2 છે પણ V3 નથી તો શોધી શકાશે આના ઉપરથી. તો જો અહીંયા આપણે T2 અને V2 ની γ -1, T3 અને V3 ની γ -1 આવું આપણે થશે. તો ચલો એક કામ કરીએ, આપણે જે શોધવાનું છે V3, તો પછી આપણે બધાની કિંમત જ મૂકવી પડશે પહેલા તો. કે T2 એટલે કેટલા? T2 એટલે 2T1, બરાબર. પછી વેલ્યુ મૂકીએ મિત્રો આમ તો, અથવા તો અહીંયા મૂકવા હોય તો મૂકી દો કે 2T1. ચલો 2T1 જ મૂકો ને. અને V2 એની જે γ -1 એમને એમ રાખો
T3 એટલે એ T1 છે. T3 કેટલા છે? T1 જેટલા. એટલે મિત્રો અહીંયા T1 અને T1 જાય ને, અને અહીંયા V3 ની ગેમા માઇનસ આવું થશે. ચલો ક્લિયર, બરાબર. સાથે સાથે એક કામ કરીએ, ગેમા છે 5/3, તો મિત્રો ચલો ડાયરેક્ટ કાઉન્ટિંગ કરો કે 2 ઇન્ટુ, એટલે 2 ને કૌંસમાં રાખો, V2 છે તો V2 ની વેલ્યુ આપણે પછી મૂકીએ મિત્રો, હાલ પછી મૂકીએ આપણે. એટલે V2 ને અહીંયા ગેમાની વેલ્યુ 5/3 -1 કરી દઈએ, એટલે 3 એકા 3, 5 માં 3 જાય તો 2, એટલે 2/3 અહીંયા થાય. ચલો આપણે ખબર પડી ના પડી. તો અહીંયા પણ આપણે V3 ની વેલ્યુ એની ઘાત છે એ 2/3 થશે. V3 ને સબ્જેક્ટ બનાવીએ એટલે 2/3 ને કાઢી નાખીએ તો ચલો બંને બાજુ 2/3 તો જવાના, પણ આની 3/2 ઘાત થઈ જશે મિત્રો. એટલે આખું સ્ટેપ આવું થાય, V3 બરાબર V2 અને 2 ની 3/2 ઘાત. ચલો ખબર પડી કે ના પડી મિત્રો? આમાં આઈડિયા આવ્યો, બરાબર. તો ચલો હવે V2 બરાબર આપણી પાસે છે 40 ગુણ્યા 10 ની -3, તો અહીંયા આપણે લખી દઈએ 40 ગુણ્યા 10 ની -3. અને 2 છે તો જે 2 છે એનો પહેલા તો ઘન કરીએ એટલે 8 થાય, અને પાછો એનું વર્ગમૂળ કરીએ એટલે 2√2 થાય, બરોબર. તો આનો જે આન્સર છે 40 દુ 80 વર્ગમૂળમાં 2 ગુણ્યા 10 ની -3 ઘાત અને મીટર ઘન. મિત્રો અહીંયા આપણને V3 એટલે અંતિમ કદ મળ્યું કહેવાય. જો મિત્રો કેલ્ક્યુલેશનમાં થોડું પરફેક્ટલી આપણે ધ્યાન રાખવું પડશે તો આપણને એ રીતે મળી જશે. ચલો બીજું આપણે શોધવાનું છે P3. હવે આપણે એક કામ કરીએ મિત્રો, આપણે PV = μRT આ સૂત્ર લેવું છે. હવે ચલો આની અંદર P3 લખો, તો જે શોધવાનું છે V3 જે આપણે હાલ શોધી કાઢેલા છે, પછી મ્યુ અને આર અચળ કહેવાય, T3 જે આપણી પાસે છે, બરાબર. તો મિત્રો તમે આની અંદર P3 ને સબ્જેક્ટ બનાવશો એટલે સૂત્ર થશે મ્યુ આર T3 અને ભાગ્યા આવશે V3. ચલો અહીંયા હું બધાની વેલ્યુ લખું છું. મ્યુ આપણને 2 મોલ આપેલા છે, આર મિત્રો આમ તો 8.314 જ છે, પણ આપણને એક્ઝેક્ટ 8.3 કૌંસમાં આપેલું છે, જે મેં અહીંયા લખ્યું નથી, 8.3 લઈ લઈએ. T3 અહીંયા 300 છે તો 300, અને V3 આપણી પાસે છે 80 વર્ગમૂળમાં 2 ગુણ્યા 10 ની -3 ઘાત. મિત્રો તમે આનું કેલ્ક્યુલેશન જાતે કરવાનું રહેશે. આનો આન્સર ખાલી ટેલી કરીએ આપણે, કેટલો આવશે તો 0.44 એટલે 4.4 કરી દઈએ, બરોબર. તો 4.4 ગુણ્યા 10 ની 4 ઘાત પાસ્કલ. જો મિત્રો આટલો આન્સર મળવો જોઈએ. તમે જરા ટેલી કરી લેજો, આટલો આવી જશે. એટલે જુઓ મિત્રો આપણે અંતિમ દબાણ શોધી કાઢ્યું અને અંતિમ કદ આપણે શોધી કાઢ્યું. હવે આપણે શોધવાનું છે કે સમદાબ. મિત્રો સમદાબનો મતલબ થાય દબાણ કેવું હોય, અચળ, બરોબર. તો સમદાબ પ્રક્રિયા અને સમઉષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય, એટલે અહીંયા આપણે કામ કરવું પડે. A થી B પ્રક્રિયા લઈએ તો એ સમદાબ કહેવાય, B થી C પ્રક્રિયા લઈએ તો સમઉષ્મી કહેવાય. તો ચલો પહેલા સમદાબ પ્રક્રિયામાં થતું કાર્ય લઈએ, તો અહીંયા લખીએ સમદાબ પ્રક્રિયા માટે થતું કાર્ય. મિત્રો ચલો કાર્યનું સૂત્ર એમાં શું છે, P ડેલ્ટા V. તમને ખ્યાલ છે ને? હવે ચલો A થી B અહીંયા આપણે AB લખીશું એટલે તમને ખબર પડે. તો એમાં મિત્રો જે દબાણ છે એ P1 એટલે P1 લખી દઉં. હવે જે ડેલ્ટા V છે એમાં V2 - V1 થશે, એટલે અહીંયા આપણે સીધું લખવું તો લખી દેવાય ને, P1
અને V2 માઇનસ V1. ચલો મિત્રો ક્લિયર, ખબર પડી ના પડી? તો જો P1 તમારી પાસે છે કેટલા છે, આપણે કોઈ જગ્યાએ આપેલું છે જરા જોઈ લઈએ છીએ, એક જ મિનિટ. અહીંયા P3 છે મિત્રો, આપણે V3 શોધ્યા, P3 શોધ્યા. એક મિનિટ મિત્રો, P1 આપણને કોઈ જગ્યાએ આપેલા હતા, જરા જસ્ટ 1 મિનિટ મિત્રો. બરોબર, હા P1 મિત્રો આપણી પાસે નથી, વાંધો નહીં. P1 આપણી પાસે નથી, P1 ની વેલ્યુ આપણને કોઈ જગ્યાએ આપેલી નથી. ચલો તો પછી એક આપણે આઈડિયા કરવો પડે. આ સૂત્રનો ઉપયોગ કરીએ, PV mu RT, અને P ને બદલે બધી વેલ્યુ મૂકી દઈએ. તો અહીંયા મિત્રો જરા જુઓ, mu R T1 અને છેદમાં V1. તો આપણી પાસે T1 પણ છે અને V1 પણ છે, અને V2 અને V1 તો છે જ, V2 અને V1 તો છે જ. તો ચલો V2 અને V1 મિત્રો અહીંયા તમારે બધાની વેલ્યુ મૂકવાની છે. ચલો mu એટલે કેટલા આપેલા છે? 2. R એટલે 8.3. પછી T1 એટલે 300, જો તમે જોઈ શકો છો. પછી V1 અહીંયા આપેલા છે 20 ગુણ્યા 10 ની માઇનસ 3. V2 આપણને આપેલા છે 40 ગુણ્યા 10 ની માઇનસ 3, એટલે 40 માંથી આટલા જાય એટલે 20 જ રહેશે, બરાબર. તો એ બધાની વેલ્યુ આપણે મૂકવાની છે, અને અહીંયા મિત્રો ખાલી આન્સર ટેલી કરવા માટે હું લખું છું કે કેટલો આન્સર આવશે. તો 4980 જૂલ આવશે, બરાબર. 4980 જૂલ, બરાબર. આનો જે જવાબ છે એ જાતે મેળવવો, બરાબર, જે તમને ખ્યાલ છે મિત્રો. ઓકે, અને પાછું સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય પણ આપણે શોધવાનું છે. તો મિત્રો એ તો આપણે હવે ખ્યાલ છે આપણને. અહીંયા ખાલી સૂત્ર લખી દઈએ. જો અહીંયા જરા લખું છું, તમે જરા સમજી લેજો કે ભાઈ સમોષ્મી પ્રક્રિયા માટે થતું કાર્ય. ચલો મિત્રો એનું સૂત્ર શું છે? W બરાબર mu R. મિત્રો સમોષ્મી પ્રક્રિયા એટલે B થી C, એટલે અહીંયા આપણે BC લખી દઈએ. એટલે અહીંયા થશે T2 માઇનસ T1, સોરી T2 માઇનસ T3 થશે, અને અહીંયા ગેમા માઇનસ. ખબર પડી? અને આનો આન્સર પણ મિત્રો જાતે મેળવવો, બરોબર. અને એનો આન્સર ખાલી હું તમને કહી દઉં છું કે કેટલો આન્સર આવશે, તમે જાતે કાઉન્ટિંગ કરજો. 7470, બરાબર, 7470 જૂલ. ઓકે, તો જુઓ મિત્રો, તમને જે દાખલો છે એ બહુ મસ્ત દાખલો કહેવાય. આની અંદર ઘણા બધા કોન્સેપ્ટ આવી જાય. સમોષ્મી પ્રક્રિયા, અચળ દબાણ, કદનો કોન્સેપ્ટ આવે છે, દાબ પ્રક્રિયા, બરાબર છે. તો મિત્રો આપણે આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ. આપણે થર્મોડાયનેમિક્સના બહુ બધા દાખલાઓ મિત્રો ક્લિયર કર્યા, અને એક્સ્ટ્રા દાખલા આપણે ગણાવીએ પણ છીએ, બરાબર. તો જોઈએ નેક્સ્ટ જો લેક્ચર આપણે આવશે તો ઠીક છે મિત્રો, નહીં તો આપણે અહીંયા સુધી આ ચેપ્ટર પૂરું કરીશું, બરાબર છે. ઓકે મિત્રો, આજે આપણે લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.